નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 8 માર્ચ 2024 હું અપેક્ષા ભણસાલી ન્યૂઝ ઓફ કચ્છમાં સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। વડોદરાના શ્વેતાશાએ ફૂટપાથ ઉપર દિવસ ગુજાર્યા છે। ભૂખી સૂઈ જનાર મહિલા 150 લોકોના પેટ ભરાય એટલી રસોઈ બનાવે છે। જુઓ જેણે જિંદગીમાં મા બાપને જોયા નથી એવી શ્વેતાના સંઘર્ષની કહાની। મેં મારા મા બાપને જોયા નથી અને કાકાને છેલ્લે ક્યારે મળી તે યાદ નથી। સમજથી થઈ ત્યારે સરકારી હોસ્ટેલમાં હતી। મારો અભ્યાસ સરકારી સ્કૂલમાં થયો છે। એ સમયે અન્ય બાળકોના મા બાપ મળવા આવતા તે એ જોઈને આંખોમાં પાણી આવી જતા હતા। વિચારતી કે મારા મા બાપ ક્યાં હશે, મને યાદ કરતા હશે કે નહીં। ઘણા દિવસો રોડ પર રહેવું પડ્યું। એ વખતે મને અનેક વખત સારા અને ખરાબ અનુભવો પણ થયા હતા। મને કંઈ પણ કામ મળતું ન હતું, જમવાનું ન મળતા હું ઘણા દિવસ સુધી ભૂખી રહી। મને વધારે દુઃખ ત્યારે થતું જ્યારે મારી નજર સામે જ અન્ય મહિલાઓની છેડતી થતી અને હું કંઈ પણ ન કરી શકતી। મને થતું કે હું તેમના માટે કંઈક કરી શકું। એ વખતે હું કશું કરી શકતી નહોતી, પરંતુ હવે હું તેમના માટે કંઈક કરવા માગું છું। આ શબ્દો છે વડોદરાના શ્વેતાબેન શાહના। આજે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે। આજના દિવસે એ મહિલાના સંઘર્ષની કહાની છે જે ખરેખર દરેકને પ્રેરણા આપે તેવી છે। વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા શ્વેતાબેન શાહે પોતાના જીવન વિશે જણાવ્યું કે હું જ્યારે સમજતી થઈ ત્યારે સરકારી હોસ્ટેલમાં હતી। કુટુંબમાં એક કાકાનો ટૂંકો પરિચય હતો, પણ છેલ્લે તેમને ક્યારે મળી તે યાદ નથી। હંમેશા કોઈ મહિલાને તેના મા બાપ સાથે કૌટુંબિક પ્રેમ વહેંચતા જોઉં તો આંખો ઉભરાઈ આવતી હતી। જીવનમાં કપરા ચઢાણ એવા પણ આવ્યા કે અઠવાડિયા સુધી ફૂટપાથ પર સૂઈને દિવસો કાઢવા પડ્યા હતા। જ્યારે કપરા દિવસો ચાલતા હતા એવામાં કોઈક રીતે શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર વિશે જાણ્યું। તેમનો સંપર્ક કરતાં તેમણે મને શ્રવણ સેવા ફાઉન્ડેશન થકી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂર નિસહાય વૃદ્ધો માટેના સેવા યજ્ઞમાં જોડી દીધી હતી, જેના માટે હું તેમનો આભાર માનું એટલું ઓછો છે। આજે હું રોજ 150 જેટલા જરૂરિયાતમંદ લોકોની ભોજન સેવાનું સંચાલન કરું છું। તેમને નિયમિત સમયસર સ્વાદિષ્ટ ભોજન મળી રહે, તેમની કોઈ સમસ્યા હોય તો તેનું જલ્દી સમાધાન આવે એવા મારા રોજના પ્રયાસો રહે છે। રોજ સવારે ઉઠીને પહેલો વિચાર આવે છે કે આજે નિસહાય વૃદ્ધોનું જીવન કેવી રીતે બહેતર કરીશ। આ સાથે જ હું શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટે પેટ સેફ કાર્યક્રમની પણ દેખરેખ રાખું છું, જે અંતર્ગત દર મહિને ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજદૂરી કામ કરતી 55 મહિલાઓને મહત્તમ જરૂરિયાત મુજબ સેનેટરી પેડ્સ પણ દર મહિનાના પ્રથમ સપ્તાહમાં પૂરા પાડવામાં આવે છે। વધુમાં શ્વેતાબેન જણાવે છે કે હું જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારે અન્ય બાળકોના મા બાપ તેમના બાળકોને મળવા આવતા તે દ્રશ્ય જોઈને હું ખૂબ દુઃખી થઈ જતી। એ દિવસોથી રહીને આજ દિવસ સુધી હું એવા વિચારોમાં રહેતી કે મારા મા બાપ ક્યાં હશે, કેવા હશે, મારાથી દૂર તેમને કેવું લાગતું હશે, તેઓ મને યાદ કરે છે કે નહીં। લાંબા સમય સુધી આ સવાલો મારા જીવનનો હિસ્સો રહ્યા હતા। હવે નિસહાય વૃદ્ધોમાં જ મારા મા બાપના દર્શન કરી લઉં છું। હું મારા ખરા મા બાપની સેવા કરતી હોઉં એ રીતે જ સેવા કાર્ય કરું છું। હું એક આશ્રમમાં મોટી થઈ છું અને મેં મારા મા બાપને ક્યારેય જોયા નથી, પણ ઘણા કારણોવશ એવી પ્રોબ્લેમ આવી કે મારે 10 થી 15 દિવસ માટે ફૂટપાથ પર રહેવું પડ્યું, જ્યાં મારી મુલાકાત નીરવ ઠક્કર શ્રવણ સેવા ફાઉન્ડેશન જોડે થઈ, જેમણે મને આશરો આપ્યો અને એમને ત્યાં હું સેવા કરીને રહું છું, જેમાં 150 જેટલા લોકોને અમે ફૂટપાથ પર ભોજનનો પ્રબંધ કરીએ છીએ, અમે આપવા જઈએ છીએ। તેનું જમવાનું બનાવવાથી લઈને પેકિંગ કરવાથી લઈને બધું જ કાર્ય હું જોઉં છું। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો।
ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.